મિત્રો હવે આપણે ફ્લેટ પાઇવોટેડ ઓર ફ્લેટ સ્ટેપ બેરિંગની અંદર ફૂટ સ્ટેપ બેરિંગની અંદર આપણે ટોર્ક કઈ રીતે શોધવું, એના ઉપર ફ્રિક્શન ઇક્વેશન કઈ રીતે એપ્લાય કરવું એના વિશે આપણે માહિતી મેળવીએ. તો પહેલી કન્ડિશનમાં આપણે એક ફ્લેટ બેરિંગ ધ્યાનમાં લીધેલું છે. શાફ્ટનો એન્ડ ફ્લેટ છે, તેની રેડિયસ આ છે અને તેના ઉપર એક્સિયલ થ્રસ્ટ લોડ W લાગે છે. હવે આપણે એક રિંગને ધારીએ તો આપણે સમજવા માટે એક સ્મોલ રિંગ એઝ્યુમ કરીએ તો એ R જેટલા ડિસ્ટન્સ આવેલી છે અને તેમની થિકનેસ dr જેટલી છે. હવે તો કે ટોર્ક and power loss in friction for flat pivoted bearing area of a ring ઉપર આપણે ટોર્ક એપ્લાય કરતી અને એના ઉપર કેટલો ફ્રિક્શન લોગ અને કેટલા ટોર્કની જરૂર પડે તેની આપણે ઇક્વેશન ડિરાઈવ કરીએ. તો સૌથી પહેલાં રિંગનો એરિયા ડેલ્ટા એ બરાબર 2πr dr. લોડ એક્ટિંગ ઓન ધ રિંગ, તો રિંગ ઉપર લાગતો લોડ P ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ લોડ અપોન એરિયા. તો એના ઉપરથી જ આપણે ઇક્વેશન ડિરાઈવ કરીએ છીએ. પણ અહીંયા સમજી લઈ તો P બરાબર આપણે શું છે તો કે પ્રેશર છે બરાબર. હવે તો કે W આપણે એટલે કે લોડની વેલ્યુ શોધવી છે કે ડેલ્ટા W ઇઝ ઇક્વલ્સ ટુ પ્રેશર P મલ્ટીપ્લાઈડ બાય એરિયા. તો હવે પ્રેશર P મલ્ટીપ્લાઈડ બાય એરિયા આપણે અહીંયા ફાઇન્ડ કરેલો છે તો 2πr ઇન્ટુ dr. આ આપણું ઇક્વેશન થઈ ગયું ડેલ્ટા W એટલે કે લોડ માટેનું ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું છે. હવે આપણે આગળ વધીએ તો હવે આપણે જાણીએ છીએ રીતે કે ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ ફ્રિક્શન ફોર્સ ઓન ધ રિંગ એટલે કે રિંગ ઉપર લાગતો ફ્રિક્શન ફોર્સ. તો રિંગ ઉપર લાગતા ફ્રિક્શન ફોર્સ માટે આપણે ફ્રિક્શનના વેલ્યુ મૂકીએ તો આપણે ખ્યાલ છે એ રીતે કે ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇન્ટુ ડેલ્ટા W, મ્યુ ઇન્ટુ ડેલ્ટા W. તો ડેલ્ટા Wની વેલ્યુ આપણે આગળ ફાઇન્ડ કરી બરાબર. શું ફાઇન્ડ કરી લોડની તો કે પ્રેશર મલ્ટીપ્લાઈડ બાય એરિયા 2πr ઇન્ટુ dr. 2πr ઇન્ટુ dr. હવે આપણે શોધવો છે ટોર્ક. ટોર્ક એટલે કે ફોર્સ મલ્ટીપ્લાઈડ બાય ડિસ્ટન્સ. તો ફ્રિક્શનલ ટોર્ક delta T is equals to force multiplied by radius. Force multiplied by radius. Force આપણે અહીંયા ફાઇન્ડ કર્યો તો કે mu into P into 2πr dr multiplied by radius. આ સિમ્પ્લિફિકેશન આપીએ તો 2π P mu into 2π P mu into r square into dr. આ આપણું થઈ ગયું ટોર્ક માટેનું બેઝિક ઇક્વેશન. તો હવે આપણે શું કરવું પડે તો કે ઓવરઓલ ટોર્ક શોધવા માટે ઇન્ટિગ્રેશન કરીએ તો 0 થી t ઇન્ટિગ્રેશન ઓફ ટોર્ક એન્ડ 0 થી રેડિયસ ક્યાંથી ક્યાં થાય છે આપણે તો સ્મોલ r સુધી થઈ હતી પણ ખરેખર રેડિયસ 0 થી કેપિટલ R સુધી આપણી મૂળ રેડિયસ જાય છે. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી r 2π P mu ઇન્ટુ r સ્ક્વેર dr. હવે આપણે જાણીએ છીએ એમ કે આ ઇક્વેશનને આપણે બે મેથડથી સોલ્વ કરશી. કન્સિડરિંગ અ યુનિફોર્મ પ્રેશર થિયરી અને કન્સિડરિંગ ઓફ વિયર થિયરી. આ બંને થિયરીના ઉપયોગથી આપણે આ ઇક્વેશનને આપણે પ્રૂવ કરવું છે. તો પહેલી કન્ડિશન આપણે ધ્યાનમાં લઈએ તો કન્સિડરિંગ યુનિફોર્મ પ્રેશર થિયરી. યુનિફોર્મ પ્રેશર થિયરી. તો આપણે જાણીએ છીએ એમ કે આપણે બે થિયરી જાણીએ છીએ, યુનિફોર્મ વિયર થિયરી અને બીજી કઈ હતી યુનિફોર્મ પ્રેશર થિયરી. તો યુનિફોર્મ વિયર થિયરી માટે આપણે P ઇન્ટુ આરને કોન્સ્ટન્ટ લેતા હતા, જ્યારે યુનિફોર્મ પ્રેશર થિયરી માટે આપણે પ્રેશરને કેવું લેશી કોન્સ્ટન્ટ. તો પ્રેશર P બરાબર કોન્સ્ટન્ટ લઈએ. તો હવે
આપણે ખ્યાલ છે એમ 0 થી t ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી r 2 પાઈ p મ્યુ આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. આ આપણા બેઝિક ઇક્વેશનમાં આપણે જે ફેરફાર કરવો છે તે ફેરફાર આપણે આની અંદર કરશી. પણ એ પહેલાં આપણે ધ્યાન દઈએ તો પ્રેશર એટલે શું થાય? લોડ અપોન બેરિંગ એરિયા. તો લોડ આપણને ખબર છે W જેટલો આપણો એક્સિયલ થ્રસ્ટ લાગે છે અને ઓવરઓલ બેરિંગ એરિયા કીધું છે, બરાબર. તો બેરિંગ એરિયા એટલે એક તો થાય π/4 d સ્ક્વેર અને બીજું ઇક્વેશન આપણું શું થાય? πr². આપણે πr² ઇક્વેશન શું કામ લીધેલું છે? કારણ કે આખી ટર્મની અંદર આપણે રેડિયસ સાથે કામ કરીએ છીએ એટલા માટે. હવે આપણે ફક્ત સિમ્પ્લિફિકેશન આપી. અહીંયા કાંઈ નથી, એનો અર્થ અહીંયા કેટલો છે? 1. તો 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? x એટલે કે અહીંયા આપણો ટર્મ છે t. ટોર્ક 0 થી t, બરાબર છે. હવે અહીંયા આપણે જાણીએ છીએ 2 કોન્સ્ટન્ટ કહેવાય, પાઈ પણ કોન્સ્ટન્ટ કહેવાય અને p આ કન્ડિશન માટે p પ્રેશર પણ કેવું છે? કોન્સ્ટન્ટ. મ્યુ એટલે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મટીરિયલ ઉપર આધાર રાખે એટલે એ પણ કેવો થશે? આપણો કોન્સ્ટન્ટ થશે. તો વધ્યું શું? તો કે 0 થી r સ્ક્વેર dr. આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો અહીંયા ટોર્ક t બરાબર 2 પાઈ p મ્યુ આર સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન r ક્યુબના છેદમાં 3 એટલે કે n+1 ડિવાઇડેડ બાય n+1. ક્યાંથી ક્યાં રેન્જ છે? 0 થી r. તો ટોર્ક t બરાબર 2 પાઈ p મ્યુ. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છેદમાં 3 એમએમ. તો ઇક્વેશન આપણું જનરેટ થયું 2/3 પાઈ p મ્યુ ઇન્ટુ r ક્યુબ. પણ હજી આપણે આગળ જે p ની વેલ્યુ શોધેલી છે એ p ની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકીએ તો ટોર્ક t બરાબર 2/3 પાઈ p એટલે w ના છેદમાં પાઈ r સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય મ્યુ મલ્ટીપ્લાઈડ બાય r ક્યુબ. તો અહીંયા જોઈએ તો પાઈ અને પાઈ ઉડી ગયા, r સ્ક્વેર અને r ક્યુબ ઉડી ગયા એટલે કે એક r અહીંયા વધ્યો. તો શું થશે અહીંયા? 2/3 w ઇન્ટુ મ્યુ ઇન્ટુ r. આ ઇક્વેશન થઈ ગયું ટોર્ક રિક્વાયર ફોર ફૂટ સ્ટેપ બેરિંગ અધરવાઇઝ ફ્લેટ પાઇવોટેડ બેરિંગ માટેનું ટોર્ક ઇક્વેશન. કઈ મેથડથી? કન્સિડરિંગ યુનિફોર્મ પ્રેશર થિયરી પ્રમાણે. અને પાવર P બરાબર 2 પાઈ nt બાય 60,000 લઈએ એટલે આ આપણું મળે કિલો વોટ. યાદ રાખજો, ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન આપણે એક્ઝામિનેશનમાં જે પ્રમાણે શોધવાનું હશે થિયરીમાં એ કીધેલું હશે કે ભાઈ થિયરી છે એ યુનિફોર્મ પ્રેશરથી સાબિત કરો અને કાં તો યુનિફોર્મ વિયર થિયરીનો ઉપયોગ કરી અને સાબિત કરો. જો કોઈ કન્ડિશન આપેલી ના હોય તો યુનિફોર્મ પ્રેશર થિયરીનો ઉપયોગ કરી અને એ થિયરીને ડિરાઈવ કરવાની રહે. હવે પછીની આપણી બીજી કન્ડિશન આ ઇક્વેશનની અંદર એપ્લાય કરીએ તો આપણી બીજી કન્ડિશન શું છે? તો કે યુનિફોર્મ વિયર થિયરી. તો યુનિફોર્મ વિયર થિયરીમાં આપણે ધ્યાન દઈએ તો બીજી કન્ડિશનની અંદર કન્સિડરિંગ યુનિફોર્મ વિયર થિયરી, બરાબર. તો હવે આપણે યુનિફોર્મ વિયર થિયરી ઉપર ધ્યાનમાં લઈએ તો P ઇન્ટુ આર કેવા રહેશે? કોન્સ્ટન્ટ. કઈ કન્ડિશન માટે? યુનિફોર્મ વિયર થિયરી માટે. તો આપણે અહીંયા લખીએ તો કે P ઇન્ટુ આર કોન્સ્ટન્ટ C, બરાબર છે. તો P પ્રેશર બરાબર, P એટલે પ્રેશર, R એટલે રેડિયસ. પ્રેશર P બરાબર C ના છેદમાં R. એનો ઉપયોગ આપણે ભવિષ્યમાં હમણાં કરશી. એ પછી તો કે લોડ એક્ટિંગ ઓન ધ રિંગ. રિંગ ઉપર લાગતો લોડ. તો રિંગ ઉપર લાગતો લોડ આની પહેલા આપણે શોધ્યો તો એ જ રીતે તો કે પ્રેશર P ઇઝ ઇક્વલ્સ ટુ લોડના છેદમાં રિંગ એરિયા. તો લોડ બરાબર પ્રેશર મલ્ટીપ્લાઈડ બાય
એરિયા. તો પ્રેશર મલ્ટીપ્લાઈડ બાય એરિયા. એરિયા કેટલો છે આપણો 2πr ઇન્ટુ dr. તો કે હવે આ ઇક્વેશનમાં ડેલ્ટા ડબલ્યુ બરાબર પ્રેશર P બરાબર શું થાય છે તો કે C/r ગુણ્યા 2π ગુણ્યા r ઇન્ટુ dr. આ પ્રેશર P ની વેલ્યુ અહીંથી મૂકી મેં C/r. હવે તો કે અહીંયા જોઈએ તો r અને r બંને ઉડી જાય તો વધ્યું શું 2π ઇન્ટુ C ઇન્ટુ dr. આ આપણે ઇક્વેશનને કેવું આપ્યું છે સિમ્પ્લિફાઈડ કરેલું છે. હવે ઇન્ટિગ્રેશન લઈએ તો કે લોડ 0 થી વધીને w સુધી આપીએ તો 0 થી w ડેલ્ટા w ઇઝ ઇક્વલ્સ ટુ 2π. C એ કોન્સ્ટન્ટ તો કે રેડિયસ 0 થી વધીને મેક્સિમમ કેટલી થાય છે કેપિટલ R સુધી ઇન્ટુ dr. તો અહીંયા ઇન્ટિગ્રેશન કરો કાંઈનો એટલે કેટલું હોય 1 નું ઇન્ટિગ્રેશન કેટલું થશે x એટલે કે અહીંયા સગુણો કેટલો છે w એટલે w 2π c. અહીંયા પણ કાંઈ છે નહીં એટલે 1 હોય તો એનું ઇન્ટિગ્રેશન થાય એના સગુણક r એટલે કે 2π r. તો આપણે આમાંથી શું શોધવું છે તો કે આની અંદરથી આપણે c ની વેલ્યુ શોધવી છે તો કે c ઇઝ ઇક્વલ્સ ટુ c ને વેલ્યુ બનાવી છે તો w ના છેદમાં 2π ઇન્ટુ r બરાબર. આ આપણે ફાઇન્ડ કરી c ની વેલ્યુ. તો હજી સુધી આપણે જે શોધ્યું એ લોડ માટે બધી મહેનત કરેલી છે. હવે આપણે શું શોધવાનું છે મેઇન આપણું ઇક્વેશન શોધવાનું છે ટોર્ક. તો ટોર્ક માટેનું બેઝિક ઇક્વેશન આપણું શું હતું 0 થી r 2π મ્યુ ઇન્ટુ p ઇન્ટુ r સ્ક્વેર dr. આ ઇક્વેશન ક્યાંથી લીધું છે આગળ આપણે જે જનરલ બેઝિક ઇક્વેશન લીધેલું હતું એ જ ઇક્વેશન છે એનો ઉપયોગ આપણે સીધો અહીંયા કરીએ છીએ બરાબર. શું હતું તો કે ફ્રિક્શન ફોર્સ મલ્ટીપ્લાઈડ બાય રેડિયસ r. એ જ ઇક્વેશનનો મેં અહીંયા ઉલ્લેખ કરેલો છે. હવે આ ઇક્વેશનને સિમ્પ્લિફાઈ કરીએ તો 2π મ્યુ પણ અહીંયા ખાસ ધ્યાન દેજો તો કે p ઇન્ટુ r. r સ્ક્વેર એટલે કે r ઇન્ટુ r થાય એમાંથી મેં એક r છૂટો પાડ્યો ગુણ્યા બીજો r એટલે અહીંયા કર્યું dr. તો અહીંયા હું રફલી બતાવી પણ દઉં pr સ્ક્વેર એટલે કે p ઇન્ટુ r p ઇન્ટુ r ને ભેગા રાખ્યા અને એક r ને કેવા કર્યા અલગ કારણ કે p ઇન્ટુ r આપણે ખબર છે એ રીતે અહીંયા કેવું થશે કોન્સ્ટન્ટ થશે એટલા માટે. તો હવે 2 અને પાઈ કોમન મ્યુ પણ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે એ પણ કોન્સ્ટન્ટ થઈ જશે બરાબર. હવે p ઇન્ટુ r એટલે કોન્સ્ટન્ટ p ઇન્ટુ r એટલે કોન્સ્ટન્ટ એ પણ હું કેવા કાઢી લઈશ બારે કાઢી લઈશ બરાબર. આના બરાબર શું થશે c. આ ટર્મને ખાસ ધ્યાન દેજો. તો અંદર શું વધ્યું 0 થી r ઇન્ટુ dr. તો 2π મ્યુ ઇન્ટુ c r નું શું થાય તો કે r સ્ક્વેર બાય 2 0 થી r. તો 2π મ્યુ c કેપિટલ R સ્ક્વેરના છેદમાં 2. હજી સિમ્પ્લિફિકેશન આપીએ તો 2π મ્યુ. હવે c ની વેલ્યુ મૂકી તો જો c ની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરેલી હતી તો કે c બરાબર w ના છેદમાં 2π ઇન્ટુ r. અહીંયા જે વધ્યું એ બતાવીએ તો r સ્ક્વેર બાય 2 r 2 ઉડી ગયા પાઈ ઉડી ગયા r સ્ક્વેર સાથે ઉડી ગયો તો વધ્યું શું મ્યુ ઇન્ટુ w ઇન્ટુ r ના છેદમાં 2. આ ઇક્વેશન શું થઈ ગયું તો કે ફ્લેટ બેરિંગ માટે ટોર્કનું ઇક્વેશન કેના માટે યુનિફોર્મ વિયર થિયરી માટે. અને આનું પાવર ઇક્વેશન આપણે જાણીએ છીએ એ રીતે સેમ જ થશે 2π/nt ના છેદમાં 60,000 કિલોવોટ. તો હવે પછીના લેક્ચરમાં આપણે બીજા ટોપિક ઉપર ધ્યાન દેશી.